વાલિયા તાલુકાના ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ યુસીસી મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી યુસીસી મુદ્દે સહિત કેટલીક રજૂઆત કરી છે। મહેશ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે યુસીસી અંગે 45 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેઓની માંગ છે કે 60 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે અને એસટી, એસસી, ઓબીસી, પીછડા વર્ગ અને અન્ય સમાજની ગુજરાતની પેટા સમિતિ બનાવવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તરાખંડનો જે મુદ્દો છે એને પણ જાહેર કરવામાં આવે જેથી લોકો યુસીસીના મુદ્દાને સમજી શકે અને ગુજરાતમાં યુસીસીના મુદ્દાનો અભિપ્રાય આપી શકે। સાથે જ આદિવાસીઓને સંવિધાનથી સંરક્ષિત રાખવામાં આવ્યા છે જેથી યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના માધ્યમથી કોઈપણ જાતનો ફેરફાર કરવામાં ન આવે તેવી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે। મહેશ વસાવાએ આ અંગે કહ્યું હતું કે યુસીસીની કોઈ જરૂર નથી, આદિવાસીઓના અધિકારીઓ ખતમ કરવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। ખાસ ગુજરાત સરકારે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ જે યુસીસીની જે જાહેરાત કરી અને 45 દિવસની અંદર જે મુસદ્દો આપવાનો છે એમાં 5 જણની સમિતિની રચના કરવામાં આવી છે। એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને બીજા 4 જણા આમ કરીને એની જાહેરાત કરી છે। પણ ખાસ કરીને આ ભારત દેશ આઝાદ થયો અને સંવિધાને સર્વ જાતિ, ચાહે આદિવાસી હોય, એસસી હોય, ઓબીસી હોય કે અન્ય પીછડો વર્ગ હોય, બધા માટે સમાન અધિકાર આપેલા હતા। પણ ખાસ કરીને રિઝર્વ તરીકે પછાત વર્ગની અંદર આદિવાસી સમાજ, એસસી સમાજ અને ઓબીસી સમાજ આવતા, એનું અનામત બંધારણમાં એ કરેલ છે। છતાં બી આજે તમે જોઈ લો, યુસીસી લાવીને આ લોકો શું કહેવા માગે છે કે ધર્મના નામે જે સમાન અધિકારની જે વાત કરી છે, દેશમાં ધર્મ બધા અલગ અલગ છે, એમાં ખ્રિસ્તી છે, મતલબ ઈસાઈ છે, શીખ છે, બૌદ્ધ છે અને બાકી જે હિન્દુ કહે છે। પણ હિન્દુની અંદર કોઈ સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું કે હિન્દુ કોઈ આ દેશની અંદર છે નથી, હિન્દુ એ એક કાર્યશૈલી છે। તો અમે એક આદિવાસી ધર્મ તરીકે અમે આવીએ છીએ અને આદિવાસીના ધર્મ કોડ તરીકે અમે અહીં રહીએ છીએ। તો ખાસ કરીને અમારા જે રૂઢિગત કામ સભાઓ જે છે એની પ્રથાઓ અમારી વર્ષોથી, હજારો વર્ષથી અહીં ચાલી આવી છે, એના મારફતે અમે રહીએ છીએ। તો અમને કોઈ આ કાનૂન કાયદાઓ લાગતા નથી। એટલા માટે આ જે યુસીસી લાવીને જે એક ડરાવવાનું કામ છે, જે બીજા ધર્મના લોકો જે છે એને ડરાવવાનું કામ છે। આદિવાસીઓને અહીં ગુજરાતમાં બાકાત રાખવાનું કામ કર્યું, ત્યાં આગળ બાકાત કેમ એમને રાખવા જોઈએ, કેમ કે આદિવાસીઓને આ કાયદો લાગતો જ નથી અને આગળ જો એ લોકો એમાં છેડછાડ જો કરવામાં આવે તો અમે એમને ધાક છે કે આદિવાસીઓ જાગૃત લોકો છે, અગર એને છેડવામાં આવશે તો પહેલાં પહેલું આંદોલન આ દેશની અંદર આદિવાસીઓ કરશે। અને જે સરકારોની મનસા છે, અત્યારે તો ઉત્તરાખંડમાં લાગુ કર્યું, ત્યાર પછી હવે ગુજરાતમાં એ કરે, જેટલા બીજેપીની સરકારો જ્યાં જ્યાં છે ત્યાં આ લોકો બહુમતી રાજ્યો પસાર કરી અને આવનારા સમયની અંદર દેશની અંદર આ લોકો સંસદની અંદર કાયદો પસાર કરીને આખા યુસીસી દેશની અંદર લાગુ કરવાની વાત છે। એનાથી કંઈ ચાલે નહીં। યુસીસી જેવો કોઈ વિષય નથી। યુસીસીને લાવવાની જગ્યાએ તમે અધિકારોની વાત કરો, સંવિધાનની અંદર શિડ્યુલ 5, શિડ્યુલ 6 એસસી, એસટી, ઓબીસી માટે બધા માટે આ પ્રાવધાન કર્યું છે, તો સમાન અધિકાર એને કહેવાય। પણ જાણી જોઈને પછી આ તો એક સંઘનો વિચાર હતો, એ જનસંઘ હતું ત્યારનો વિચાર હતો, અત્યારે આ બીજેપી પાર્ટી આને લાવી છે। તો એના માટે આવનારા સમયની અંદર જે કંઈ મુસદ્દા તૈયાર થવાના છે, એ પહેલો મુસદ્દો અમારે ઉત્તરાખંડથી અંદર અહીં પહેલાં મુસદ્દો જાહેર કરો અને અહીંના મુદ્દાઓ જાહેર કરો ને એની કમ્પેરિઝન કરો, એની મતલબ એ કરો તો રજૂઆત થઈ શકે। અમે કાલે જે લેટર લખ્યો છે કે આ જે યુસીસી લાવવાનું કારણ શું છે અહીં આગળ, એટલે લોકો જીવે જ છે, એટલે કોઈ ધર્મ, જાતિ, નાત, જાતિ, સંસ્કૃતિ, પ્રકૃતિ, ભૌગોલિક રીતે અહીં કોઈ ફેરફાર થવાનો નથી।
એ પોતાનું કોઈ પણ જાતના હોય એ જન્મ મરણ એના પ્રસંગો સચવાવા જોઈએ, નહીં કે કોઈને એમાંથી જબરજસ્તી બાકાત કરીને કાઢી મૂકવા જોઈએ. અત્યારે તમે જોશો કે અમેરિકાએ જે એ કર્યું છે ટ્રમ્પે, કે બહારના દેશમાંથી બીજા અનલીગલ લોકો રહેવા આવ્યા છે એને અત્યારે કાઢવાનું કામ કરી રહ્યા છે. તો આ ભારત દેશમાં બી અનેક લોકો અહીં ચડાઈ કરીને બહારથી આવેલા લોકો છે, યુરોપમાંથી આવેલા લોકો છે. તો અહીં પણ ખરાઈ કરાવો સરકારને કે ભારત દેશની અંદર જે ઘૂસણખોરી કરી છે એવા લોકોને ઈસીસી લાગુ થવું જોઈએ અને એમને બહાર કાઢવા જોઈએ. ઈસીસીનો મતલબ એ છે તમે